મમ્મી મને તો એ નહીં ખબર પડતી આનો સ્વભાવ કેવો. અહીંયા ઘરે તો હોય 24 કલાક મારી જોડે બાજે ને બાજે. હમણાં તો પિયર ગઈ હતી ને તો ત્યાંથી મારી જોડે બાજતી હતી. બોલો આનું શું કરવું? એ વર્ક ફ્રોમ હોમ કરતી હતી. હે મમ્મી, મેં ગયા જન્મમાં કેવા પુણ્ય કર્યા છે કે મને આવું સરસ બૈરું મળ્યું. પાપ તો એ બિચારી કર્યા છે તે તારા જેવો ભટકાયો. આખા મૂળની પસારી ફેરી રહ્યા. સાચું જ છે. મમ્મી યાર કંટાળો બહુ આવે. એવું ઉભો રે ગલો. આ જો તને વાંદરી કે વાંદરી એમ? હું વાંદરી તો તમે શું થયા? આવો તો મારે વાત કરવી છે. ઊભા થાવ. જા જાવે તારે 3-4 કલાક એમાં નીકળી જશે. જા આવું ના હોય હો પણ. હા, જા જા જા. હાલો અંદર. મેથી બહુ મોંઘી આ તું વે. અલી બાબા લઈ લે યાર, ઉતાવળ કરે જલ્દી, મોડું કરે. શાંતિ રાખો ને. લગન કરવા મોતર કરે એટલે તમારે જેવા ભટકાણા. પછી તો શાંતિથી લેવા દો મને. એટલે ભાઈ આવતો ને ફટાફટ. આજો મમ્મી એકની એક સ્ટોરી 2 વાર મૂકી. એ મમ્મી આ સ્ટોરી 2 વાર કેમ મૂકી? ઘોડી ના તો 10 માં 3 વખત ફેલ થયો તો. મેં તને કઈ કીધું? એ મમ્મી આ ચીનમાં કેવા કેવા નામ હોય ને છોકરાઓના. આ લોકો કઈ રીતે નામ પાડતા હશે? જા ગલું તપેલી લે, મને ખબર છે. હું તને બતાવું. જા જા લે ને. લો મમ્મી આ તો પેલી ખબર નહીં તમે આમાં કેમનું કહેશો. ચીનમાં છોકરું જન્મે ને એટલે આવું એક સ્ટીલનું વાસણ લે અને પછી આમ ગા કર. જો કેવો અવાજ આવ્યો, ચિંગ ચુંગ. એ ચિંગ ચુંગ નામ રાખી દેવાનું. આપણા જેવું રાશિ રાશિ જોવાનું ના હોય. તપેલી ફેરવો એટલે પૂરું. આમ તો મુદ્દા નહીં છે હો વાત. ગલુ, માણસને જીવનમાં એકવાર તો પ્રેમ કરવો જ જોઈએ. કેમ મમ્મી? કારણ કે માણસને ખબર પડે કે પ્રેમ કેમ ના કરવો જોઈએ. આમ જો અલી હું નાની નાની વાતમાં રિહાઈ જાય. મોની જાને યાર હવે. અરે મોને યાર. હા મોઢું ચડાઈને બેસી જાય તું યાર. અરે હે ભગવાન. મમ્મી હવે તો શું કરું મને તે ખબર પડતી. આજના જમાનામાં અમને કેમની તાજમહેલ બનાવી આલવા કે આ લોકો ખુશ કેમ ના થાય, હું તો એ વિચારું છું. આજના જમાનામાં તાજમહેલ ના બાંધી દે કાંઈ નહીં. બાયડીને ખાલી લોટ બાંધી દો ને તોય રાજી થઈ જશે. બાંધી આલો. હા જલ્દી.